ભગવાન જગન્નાથજી આજે નિજ મંદિરમાં બિરાજમાન થશે। પરંપરા મુજબ ભગવાન આખી રાત મંદિરની બહાર રહ્યા। આજે સવારે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાશે। વિશેષ આરતી બાદ ભગવાન મંદિરમાં પ્રવેશ કરશે। ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન નિજ મંદિરમાં પ્રવેશશે। પાવન દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉમટી પડશે। ગઈકાલે ભવ્ય રથયાત્રા બાદ જ્યારે રથમાં સવાર ભગવાન મંદિરમાં પહોંચ્યા તો ત્યારબાદ તેમને મંદિરના પ્રાંગણમાં પરિસરમાં જ રાખવામાં આવ્યા છે। હજુ આજે તેમની નજર ઉતાર્યા બાદ તેમનું નિજ મંદિરમાં તેમનું સ્થાપન કરાશે। તમામ વિગ્રહને નિજ મંદિરમાં સ્થાપના કરવા માટે સવારે મહાઆરતી કરીને ત્યારબાદ તેમની સ્થાપના થશે। જો કે આખી રાત ભગવાન તો મંદિર પરિસરમાં જ રહ્યા, રથમાં સવાર રહ્યા। હવે આજે ભક્તો સવારે રથમાં પણ તેમના દર્શન કરશે, તેમના ઓવારણા રહેશે। નજર ઉતાર્યા બાદ તેમને નિજ મંદિરમાં લઈ જવાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી। ભવ્ય રથયાત્રાનું આયોજન થયું, રથયાત્રા સંપન્ન થયા બાદ હવે ભગવાન આખી રાત મંદિર પરિસરમાં રહ્યા। આજે નિજ મંદિરમાં વિગ્રહની સ્થાપના થશે। શું વધુ અપડેટ? ચોક્કસથી અમિતા, કહી શકાય કે અમદાવાદની 149મી જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને ગઈકાલે રાત્રે તમામ જે રથો છે તે રથો મંદિર પહોંચી ગયા છે અને અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથની જે ઐતિહાસિક 149મી રથયાત્રા છે તેની પૂર્ણાહુતિ બાદ આજે અષાઢ સુદ તીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને ફરી તેમના નિજ મંદિરમાં વિધિગત રીતે બિરાજમાન કરવામાં આવશે। વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે તે અનુસાર રથયાત્રા પૂર્ણ થયાના બાદ દેવ આખી રાત મંદિરની બહાર વિશ્રામ કરે છે અને બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર તથા ધાર્મિક વિધિઓ વચ્ચે નિજ મંદિરમાં તેમને આજે પધરાવવામાં આવશે। લોકવાયકા અનુસાર ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળે છે અને સમગ્ર શહેરની જ્યારે પરિક્રમા પૂર્ણ કર્યા બાદ મંદિરની બહાર વિશ્રામ કરે છે ત્યારે બીજા દિવસે વિશેષ જે પૂજા અર્ચના, મંગળા આરતી અને નજર ઉતારવાની જે પરંપરાગત વિધિ છે તે આજે મંદિરમાં પૂર્ણ કરવામાં આવશે અને આ તમામ ધાર્મિક વિધિઓ બાદ ભક્તોના જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે ભગવાનને ફરી નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે અને આ પ્રસંગે જગન્નાથ મંદિરમાં ભક્તિમય જે વાતાવરણ છે તેનાથી ગુંજી ઉઠશે, કારણ કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે તે ભગવાનના અંતિમ દર્શન અને નિજ મંદિર પ્રવેશના પાવન ક્ષણોના સાક્ષી બનવા મંદિરે પહોંચશે અને મંદિર પરિષદમાં પણ વિશેષ જે શણગાર, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું પણ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને 149મી રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। હવે ભગવાન જ્યારે નિજ મંદિરમાં પુનઃ બિરાજમાન થવાના છે તેની સાથે જ આ વર્ષની જે રથયાત્રા મહોત્સવની જે ધાર્મિક વિધિઓ છે તે પૂર્ણતા તરફ આગળ વધશે અને ભક્તોમાં પણ આ પ્રસંગને લઈને વિશેષ ઉત્સાહ અને આનંદનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।